જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું દૂધીના મુઠિયા ઢોકળા. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક નંગ દૂધી લીધેલી છે. તમે નાની મોટી ગમે તેવી દૂધી લઈ શકો છો. હવે તેની છાલ ઉતારવાની છે. આ રીતે તેની છાલ ઉતરી જાય પછી એક મોટા વાસણમાં ઝીણી ખમણીની મદદથી ઝીણું છીણ કરવાનું છે દૂધીનું. તમે જોઈ શકો છો, હું તમને બતાવી રહી છું. એકદમ ઝીણું છીણ થઈ રહ્યું છે, બારીક છીણ છે. હવે એક વાટકામાં મેં બાજરાનો લોટ લીધો છે, એક વાટકી મેં ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, તે તેમાં ઉમેરશું. બે ચમચી ચણાનો લોટ, નમક સ્વાદ અનુસાર, એક ચમચી ધાણા જીરું પાવડર, દોઢ ચમચી લાલ મરચું પાવડર. તમે તીખું વધારે અથવા ઓછું કરી શકો છો તમારા સ્વાદ અનુસાર. હવે એક વાટકામાં લીલી મેથી સમારીને રાખી હતી તે એમાં ઉમેરશું. 2 ચમચી મોણ ઉમેરશું જેથી આપણા ઢોકળા ખાવામાં સોફ્ટ થાય. જરૂર મુજબ તેમાં પાણી ઉમેરશું અને મિક્સ કરીને કઠણ ડો તૈયાર કરશું અને તેના મુઠિયા વારીશું અને 15 મિનિટ સ્ટીમરમાં સ્ટીમ થવા રાખી મૂકશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણા મુઠિયા બફાઈ ગયા છે કે નહીં. એક ચાકુની મદદથી આપણે ચેક કરશું. ચાકુ ક્લીન આવી ગયું છે દોસ્તો, જોઈ લ્યો. તો આપણા મુઠિયા બફાઈ ગયા છે. હવે એક તપેલાઓમાં ગેસ ઉપર મૂકશું. ગેસની ફ્લેમ સ્લો રાખશું અને મુઠિયાના ઝીણા ઝીણા ટુકડા કરી લેશું આપણે. તપેલું ગરમ થઈ ગયું છે તો તેમાં 2 મોટી ચમચી ઓઇલ ઉમેરશું વઘાર માટે. એક ચમચી તલ લીધા છે, 1 ચમચી મેથીના દાણા લીધા છે અને થોડા લીલા મીઠા લીમડાના પાન લીધા છે. તેલ ગરમ થાય એટલે મેથી ઉમેરીશું. મેથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યારબાદ તેમાં આપણે તલ ઉમેરશું. તલ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરશું અને હવે આપણે દૂધીના ટુકડા ઉમેરશું. ઢોકળાના ટુકડા ઉમેર્યા બાદ આપણે આ મિશ્રણને મિક્સ કરશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખશું અને 2 મિનિટ સુધી આપણે એને તેલમાં પકાવશું જેથી કરીને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગાઈસ. જોઈ શકો છો હવે આપણા ઢોકળા વઘારાઈ ગયા છે. આપણે તેને ચા, સોસ કે દહીં વડે લઈ શકીએ છીએ. હવે આપણે સર્વિંગ બાઉલમાં આપણે એક લઈ લેશું. તો ગાઈસ તૈયાર છે આપણા દૂધીના ઢોકળા. આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. ત્યાં સુધી આવજો.